સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન ગુજરાતીમાં પચકાણના અર્થ ભાવાર્થ અંગે છે. ગુજરાતીમાં પચકાણ નવકારસીના પોરસી સાડે પોરસીના પુરીમઠ અવઢના પચકાણ ભગવાન જિનેશ્વરે આત્માના હિતને અર્થે સામાયિક પ્રતિક્રમણ વગેરે 6 આવશ્યક કર્મો કયા છે, અવશ્ય કરીને કરવા જેવા, જેમાં છઠ્ઠું આવશ્યક આ પચકાણ આવશ્યક છે તેને પ્રત્યાખ્યાન આવશ્યક પણ કહે છે. પરમ કૃપાળુદેવે મોક્ષવાળાના શિક્ષાપાઠ 31માં પ્રત્યાખ્યાન અંગે સમજ આપી છે. સંસ્કૃતમાં પ્રત્યાખ્યાન શબ્દ છે, પચકાણ એ માગધી ભાષાનો શબ્દ છે. ઉત્તરાધન સૂત્રમાં 29મું અધ્યયન સમ્યકત્વ પરાક્રમમાં શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને વંદન કરી પ્રશ્ન પૂછે છે કે હે પૂજ્ય, હે ભંતે, પ્રત્યાખ્યાન કરવાથી આત્માને શું લાભ થાય? ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે હે ગોયમાં, હે ગૌતમ, પ્રત્યાખ્યાન કરવાથી હિંસા આદિ આશ્રવ દ્વાર બંધ થઈ જાય છે અને ઈચ્છા નિરોધ થાય છે. ઈચ્છાનો નિરોધ થવાથી આત્મા સર્વે પદાર્થોમાં તૃષ્ણા રહિત બનીને પરમ શાંત ચિત્તયુક્ત થઈ સુખપૂર્વક સમાધિમાં રહે છે. પચકાણ એટલે આત્માનો વિરક્ત ભાવ પ્રગટ કરવો. તે ખાવું નહીં કે ભોગવવું નહીં એટલું જ નહીં, પણ એ ભણી ચિત્ત પણ ન કરવું તે પ્રત્યાખ્યાન છે. વૃત્તિને રોકવાની છે. 14 પૂર્વમાં એક પ્રત્યાખ્યાન નામનું પૂર્વ છે. તેમાં પ્રત્યાખ્યાનના ભેદ, તેના અતિચાર અને તેનો ભંગ થતાં કયું પ્રાયશ્ચિત લેવું એટલે કે લાગેલા દોષોનું નિવારણ વગેરેનું લંબાણપૂર્વક કથન છે. ચવ્યારના પચકાણ ધારણા પ્રમાણે ચવ્યમ્પી આહારમ પચકામી અસણમ પાણમ કાયમમ સાયમમ અનત્થાણા ભોગેણમ સહસાગારેણમ મહત્રાગારેણમ સવસમાહી વત્યા રાગારેણમ અપ્પાણમ વોસિરામી. સૂરજયુગે ત્યાં સુધી અથવા મનની ધારણા પ્રમાણે કર્મની આવ કે આશ્રવને અટકાવવા પચકાણ એક અમોઘ સાધન છે. જૈન દર્શનનું આ એક વિશિષ્ટ તપ છે. અસણમ પાણમ કાયમમ સાયમમ આ 4 પ્રકારના આહાર મુખ્યત્વે ગણાય છે. અશન મુખ્ય ખોરાક રોટલી રોટલા, ભાખરી પરોઠા, પૂરી થેપલા વગેરે, અને ભાત ખીચડી પકવાન, મીઠાઈ મિષ્ટાન વગેરે. બધા મુખ્ય તો ઘન એટલે સોલિડ પદાર્થો. બીજું પાણમ પાન, પાણી પ્રવાહી એટલે કે રસ, સૂપ, જ્યુસ, અર્ક વગેરે. ત્રીજું ખાયમમ મેવો કે ફળ વગેરે. અને ચોથું સાયમમ વરિયાળી, પાન સોપારી, લવિંગ, એલચી, અજમા, તજ કે મુખવાસ વગેરે. આ 4 પ્રકારની ખાવા પીવાની વસ્તુઓ જે દિવસે ખાવાની છૂટ હોય તે રાત્રે તો અભક્ષ્ય જ છે. અહીં ચૂસી શકાય કે ચાટી શકાય તેવા આહારનો પણ નિરોધ છે. દાખલા તરીકે ગોળની ગાંગડી કે ખડી સાકર કે પતાસું ચૂસે, શેરડીનો ટુકડો ચૂસે કે ચોકલેટ, ચીકલેટ કે પીપરમેન્ટ ચૂસે તે પણ નિષેધિત છે. હરડે, હિમેજ કે જેઠીમધ ચૂસે કે ઈસબગુલ પાણીમાં હલાવી ચાટી જાય તે પણ અભક્ષ્ય જ ગણાય. કેમ કે તે ખોરાકનો ભાગ જ થયો. કૃત, કારિત અને અનુમોદન સરખો જ લાભ કે ગેરલાભ આપે. તે જેણે કોઈએ નિયમ કે વ્રત લીધું, પચકાણ લીધું, તે બીજાને પણ સીધું કે આડકત રીતે ખાવા ખવડાવવાનું પ્રેરે નહીં, અનુમોદન પણ આપે નહીં. આત્મજ્ઞાની ગુરુ વિરાજમાન હોય તો સવિધિ 3 વંદના કરી મને પચકાણ ફરમાવશો જી એમ હાથ જોડી 3 નમસ્કાર કરી વિનંતી કરવી અને પચકાણ લેવા એમ બોધ છે. એમ ન હોય તો વડીલ શ્રાવક શ્રાવિકા કે મુમુક્ષુને વિનંતી કરવી, અને નહીં તો સહેલામાં સહેલું પોતાની જ મેળે પરમ કૃપાળુ સમક્ષ સવિનય ઊભા રહી 3 નમસ્કાર કરી પ્રત્યાખ્યાનનો પાઠ બોલી પચકાણ કરવા. શરીરમાં વિશેષ રોગ વગેરે ઉપદ્રવથી, બેભાનપણાથી, કોઈ સત્તાધીશ અથવા દેવ વગેરેના બળાત્કારથી ઉપર વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્યતા જણાય તો તે માટે પશ્ચાતાપનું સ્થાનક સમજવું તે અંગે જોઈએ. 24માં આગાર. આગાર હોય તે વાપરી લેવા માટે નહીં, પણ અસાધારણ પ્રસંગો ધ્યાનમાં લેતા જ્ઞાનીઓએ આ મુજબ બોધ્યું છે. પચકાણ લઈને તોડવા એ કરતાં અલ્પ આરંભી થવું વધુ હિતકારી છે. પણ અસાધારણ પ્રસંગો અંગે આગાર પણ ગીતાર્થ પુરુષોએ કહ્યા છે. અનત્થાણા ભોગેણમ એટલે અજાણપણામાં ભૂલી જવાયું
અથવા સમય પૂરો થયા પહેલાં ખાઈ કે પી લીધું, અથવા સમય પૂરો થયો પણ પચકાણ પહેર્યા વિના ખાઈ લેવું એ ભૂલ તો થઈ, પણ 100 આગળ હોઈને પચકાણનો કંઈ સદંતર ભંગ ન કહી શકાય, માત્ર વ્રત દૂષિત થયું. મોઢામાં કોઈ વસ્તુ ભૂલથી આવી ગઈ, હજુ પચકાણનો સમય પૂરો થયો નથી તે પહેલાં જ મૂકી દીધી, ખબર પડી કે તુરત જ મોંમાંથી કાઢી નાખવી અને ફરી ભૂલ ન થાય તે અંગે તકેદારી રાખવી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત લેવું. સહસાગારેણમ, સહસા એકાએક મોઢામાં વસ્તુ આવી પડે, બળજબરીથી કોઈ મનુષ્ય કે દેવ મોઢામાં નાખી દે અથવા તો મોઢામાં આવી પડે, દાખલા તરીકે વરસાદના છાંટા, કે નાતી વખતે મોઢું ધોતા ધોતા પાણીના ટીપા મોઢામાં જાય તે, અથવા તો રસોઈ કરતી વખતે કોઈ વાનગી બનાવતા તેને હલાવતા હલાવતા તે ઉડીને મોંમાં પડે, કે દહીંમાંથી છાશ બનાવતા કે ઝેરતા તે છાશના ટીપા મોંમાં ઉડીને આવી જાય, તે અંગે આગાર હોઈને પચકાણનો ભંગ ગણાતો નથી, પણ ત્યાં પણ તકેદારી તો રાખવા જ્ઞાનીનો બોધ છે. મહત્રાગારેણમ, બળવાન નિર્જરના હેતુ અર્થે કે સંઘ ઉપર આફત આવી પડે ત્યારે મોટા પુરુષની આજ્ઞાએ પ્રવર્તતા સમય પૂરો થયા પહેલાં પણ પચકાણ પારવા તે વ્રત ભંગ ગણાતો નથી, કેમ કે પ્રથમથી જ તે સઆગાર નિયમ હતો. સર્વ સમાહી વત્યા રાગારેણમ, અહીં સમાધિનો ભંગ થતાં અટકાવવા માટે કે અધોગતિ નિવારવા માટે ભરવામાં આવતું પગલું તે અંગેની વાત છે. મૂળમાં તો આત્મજ્ઞાની પુરુષના ઘરની વાત છે. પૂજ્ય પ્રભુશ્રીજીએ ધર્મસંકટનું નિવારણ કરેલ તેનો દાખલો નોંધાયો છે. કરમાળામાં એક સ્થાનકવાસી જૈન સાધ્વીને અચાનક ગંભીર માંદગી આવી પડી. તે જ સંપ્રદાયના રિવાજ પ્રમાણે મોટા સાધ્વી એટલે કે ગોરાણીએ આ માંદા સાધ્વીને રાત્રિએ સંથારો આપી દીધો. સાધ્વી તો શુદ્ધિમાં હતા જ નહીં. સવારે ધીરે ધીરે ભાન આવતા હવે મૂંઝવણ ઊભી થઈ કે કરવું શું. સાધ્વીને તો તરસે મોઢું ફૂંકાય છે અને તેને ખબર પણ નથી કે તેને પચકાણ છે. પૂજ્ય પ્રભુશ્રીજીએ ખુલાસો કર્યો કે આ દુપચકાણ છે અને માગણી વગર આજ્ઞા આપી દીધી એમ વ્રત નિયમ સંભવે નહીં. સુસ્તો આહાર, પાણી વગેરે લેવાની છૂટ છે. તે સાધ્વીને પણ હિંમત આપતા પ્રભુશ્રીએ જણાવ્યું કે તે અન્ન જળ વાપરવા હોય તો ભલે વાપરે, હૈયાધારણ આપી કે તેનો દોષ લાગતો હોય તે પોતાને માથે છે. સાધ્વી પણ હળુકર્મી જીવ, તે ફક્ત પાણીની છૂટ માંગે છે અને પ્રભુશ્રીજીએ દરરોજ અપૂર્વ બોધ આપ્યા કર્યો અને તે સાધ્વીનો પણ ધર્મ ધ્યાનમાં 21 દિવસ બાદ શાંતિપૂર્વક દેહ છૂટ્યો. પ્રભુશ્રીજીએ પાણી કે ખોરાકનો લોચો લેવો હોય તો તે અંગે જવાબદારી પોતાની શિર લીધી, એટલે કે આત્મજ્ઞાની સંત કે મોટા પુરુષની આજ્ઞાએ વર્તતા ધર્મ નિપજે છે, માત્ર ક્રિયા જડતાથી ધર્મ નિપજતો નથી. સાથે એ પણ એટલું જ મહત્વનું છે કે જવાબદારી કોણે લીધી છે અને પ્રાયશ્ચિત કોણ નક્કી કરશે. આ ગંભીર, ગહન અને મનનીય વિષય છે. વેવલ થયેલ સાધકને રોગ વગેરે તીવ્ર વેદની આવીને ઊભી રહે, હાડકું ભાંગે, રક્તસ્રાવ એટલે કે હેમરેજ વગેરે થઈ જાય તો સઆગાર પચકાણ હોવાથી નિર્વદ્ય એવા ઔષધિનો એકાંતે નિષેધ નથી. જો કે ઔષધ પાણી વાપરે તો કંઈ ચોવિયારના પચકાણ છે એમ કહી શકાય નહીં. શારીરિક નબળાઈ કે મોટા રોગ વગેરેને કારણે સૂર્યાસ્ત બાદ પણ દૂધ પાણી વાપરવા પડે તો તે વાપરવા વ્રતભંગ થતો નથી, પણ આ પ્રમાણેના પ્રસંગમાં ચોવિયાર નહીં અગાઉથી ત્રિવિહાર કરવા જ્ઞાનીની શીખ છે. આગળમાં મળેલી છૂટો બધી હકથી ભોગવી લેવા અર્થ નહીં, પણ દૂર ધ્યાન થતું અટકાવવા અંગે છે. પોતાની શક્તિ મુજબ વ્રતો લેવાના છે. વ્રત લઈને તોડવું એ તો મહાભયંકર કૃત્ય છે એમ સમજી અલ્પ આરંભી થવા જ્ઞાનીનો બોધ છે. આ પ્રમાણે જ્ઞાનીના વચનોને લક્ષ્યમાં લેવાના છે. ઘણા લાંબા કાળના બોધે આ હૈયે ઉતરે છે, સમજાય છે. મૂળ તો દેહાધ્યાસ છૂટે અને જીવ આગળ વધે. છેલ્લે તો એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના, મેરો એક આતમ તામ મમજ્જુ કીનો. આ ભાવે દેહ છૂટે તો દેહ ધરવાનું કાયમને માટે મટી જાય. મનની ધારણા પ્રમાણે તે નિયમ ટકાવી સમય પૂરો થતાં પરમ પૌને વિધિપૂર્વક 3 નમસ્કાર કરી સ્વજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર 3 વાર બોલી પચકાણ પારવાના છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સમયના 4 ભાગ કરતાં જે સમય આવે તે પ્રહર કહેવાય, પણ સામાન્ય રીતે 1 પ્રહર એટલે 3 કલાક ગણવાની પ્રથા છે. નવકારથી સૂર્યોદય થયા પછી 48 મિનિટ સુધી અન્ન જળનો સદંતર ત્યાગ પાડવાનો છે, તો તે નવકારથી સુધીના પચકાણ કહેવાય. પોરસીમાં 1 પ્રહર એટલે સૂર્યોદય પછી 3 કલાક
સાડેપોરસીમાં 1.5 પ્રહર એટલે કે સૂર્યોદય પછી 4.5 કલાક, અને પૂરી મડ્ઢુમાં 2 પ્રહર એટલે કે 6 કલાક, અને અવઢુમાં 3 પ્રહર એટલે કે 9 કલાક સુધી અન્ન જળનો ત્યાગ કરવાનો હોય છે. આંબિલના પચકાણમાં એક જ વાર ભોજન, ત્યાં પણ વિગય એટલે કે તેલ, ઘી, ફળ, વનસ્પતિ, દૂધ, દહીં વગેરેનો ત્યાગ અને મસાલા વગેરેનો ત્યાગ હોય છે. ઉકાળેલું પાણી ફક્ત દિવસ દરમિયાન વાપરી શકાય. એકાસન કે એકટાણું એટલે એકવાર આહાર લેવો એ સામાન્ય સમજણે, પણ ત્યાં પણ કુપાલદેવે ફરમાવ્યું છે કે રોજ કરતાં ઓછો આહાર લે ત્યારે એકાસન થાય. વળી એક આસને બેઠા એટલે કે જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી કંઈ ખાખા કરવાનું નથી. એકાસન એટલે એક અશન, અશન એટલે ખાવું, એકાસન એટલે એકવાર આહાર લેવો તે પણ રોજ કરતાં ઓછો. બેસણું, અહીં 2 વખત ખાવા પીવાની છૂટ, તે દિવસ દરમિયાન જ, સૂર્યાસ્ત પછી નહીં. સૂર્યાસ્ત પછી પાણી પણ નહીં. ઉપવાસમાં સદંતર આખો દિવસ, આગલા દિવસના સૂર્યાસ્ત પછી તે આવતા સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ. તેમ દિવસ દરમિયાન જો ચોવેર ઉપવાસ ન હોય તો પાણીની છૂટ માત્ર સૂર્યાસ્ત સુધીની જ હોય છે. ચોવેર ઉપવાસમાં પાણી પણ સર્વથા ત્યાગેલું હોય છે. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભાવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજુ સુધી તે પૂર્વ સંજ્ઞાઓ એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. વચનામૃત 522. અધિકરણ એટલે રાવીથી બચવા માટે પ્રત્યાખાન કે પચકાણ એ જૈન દર્શનની ક્રિયાઓમાં મોખરાનું અંગ છે. પ્રત્યાખ્યાન ન કરે તો વૃત્તિ તેમાં જાય, તે સંવર થાય નહીં. કારણ કે તત્વરૂપે એટલે કે ઈચ્છા પાપરૂપ છે, એમ ઈચ્છાનું યથાર્થ સ્વરૂપ સમજીને ત્યાગ હજી કર્યો નથી. ઈચ્છા મનની વૃત્તિ થાય તેથી કર્મ બંધાય. પ્રત્યાખ્યાન હોય તો વિકલ્પો થાય નહીં. પ્રત્યાખ્યાન કરવાથી બીજો લાભ એ છે કે થોડી વસ્તુમાં જ મન જાય, તેથી મન અવકાશવાળું થાય છે, અને જે રસ્તે જાવું નહીં તેનું નામ નહીં એમ થાય. મન ધર્મ ધ્યાનમાં રોકવાથી મન પવિત્ર અને વિચારશીલ બને. ઈચ્છાઓ છે તે ખરી રીતે રોગ છે, અને તેને રોકવી તે તપ છે. ઈચ્છા નિરોધ ઇતિ તપ. શ્રેણીકે ભીલના ભવમાં મહાપુરુષની આજ્ઞાથી ઈચ્છા રોકી, નિયમ પાડ્યો, તો ફરીથી અનાથી મુનિ મળ્યા અને ત્યાં સંકિત પામ્યા. ફરી ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષયિક સંકિત પામ્યા અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. આવતી 24મીમાં પહેલા તીર્થંકર થઈ ઘણા જીવોને તારી પોતે પણ મોક્ષે જશે. ઈચ્છા રોકાય એ જ સંવર. સમજીને પચકાણ કર્યું હોય તેનું મન પણ એ ત્યાગ કરેલી વસ્તુઓમાં જાય નહીં. આ તપનું પારમાર્થિક ફળ જલ્દી મળે તે અર્થે પૂજ્ય પ્રભુજી બોધમાં કડકાઈથી નિયમો પાળવા જણાવતા. તેમાં 7 વ્યસનનો ત્યાગ એ મુખ્ય વસ્તુ છે તેમ પણ જણાવતા, અને તેના પણ પચકાણ કરવા યોગ્ય છે. આ 7 વ્યસન તે જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ સત્ય વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. આ 7 વ્યસનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, અબ્રહ્મચર્યનો ત્યાગ અને 22 અભક્ષનો ત્યાગ. આજ્ઞા ભક્તિનું તુરત જ ફળ મળે છે. આમાંનું થોડું કે જાજુ પોતાની મેળે નહીં, બધું જ પરમ કૃપાળુના ચિત્રપટ સમક્ષ ઊભા રહી વિનયપૂર્વક 3 નમસ્કાર કરી પોતાના આત્માના કલ્યાણ અર્થે જ કરવાની આજ્ઞા લઈને આમ કરતાં ખરો ધર્મ નિપજે છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી, પૂજ્ય બ્રહ્મચારીજી અને બીજા સત્પુરુષોની સંતોની શીખ છે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.